કર્મગાથા. કર્મ કેવી રીતે કરવા? કર્મ કેવી રીતે કરવા તેનું મને ભાન પ્રગટ્યું. મેં મારા મિત્રો ઉપર કવિતાઓ કાગળ રૂપે લખી હતી, જે કર્મગાથાના નામથી છપાવી છે. રવિશંકર મહારાજ તથા પૂજ્ય ઠક્કર બાપાએ તેમાં પ્રસ્તાવના રૂપે લખ્યું છે. રવિશંકર મહારાજ ઓળખે ખરા, પણ એમાં એટલું બધું લખ્યું છે જે તેઓ એમને એમ લખે નહીં. મેં કર્મગાથાના શ્લોકો બધાને જ સરળતાથી સમજાય એવા લખેલા છે. મહારાજને એ એટલું બધું મધુર લાગ્યું કે તેઓ જેલમાં ગીતા ઉપર પ્રવચન કરતા તેના કરતાં વધારે આનંદદાયક ગણાવ્યું. તેઓ લખે છે, હેમંતભાઈએ જાતે સંભળાવ્યું ન હોત તો કર્મગાથા વિશે ખ્યાલ પણ નહીં આવત. જો આપણામાં કર્મ પ્રત્યે ભાવના પ્રગટે તો યોગ્ય રીતે કર્મ કરવાનું ભાન પ્રગટે. ભક્ત એટલે તો ભોટ એવી લોકોમાં સમાજમાં માન્યતા છે, પણ ભક્તમાં તો બુદ્ધિયોગ હોય છે. ભગવાન જ વિવેકવાળી બુદ્ધિ આપે છે. ભાવનામાંથી બુદ્ધિ જાગૃત થાય છે. એ જાગૃત થાય એટલે બેઠા થઈ શકાશે. એ બધું ભાવનાના મૂળ પાયા વગર બની શકતું નથી. મૌન એકાંત એ ભાવના પ્રગટાવવા માટેનો પણ આ પ્રયોગ છે. નામ સ્મરણ લઈએ કરીએ તો ઉચ્ચારનો ફાયદો થાય, પણ મળેલા જીવો સાથે સુમેળ પ્રગટાવ્યા, સૂઝ પ્રગટાવ્યા અને ભાવના પ્રગટાવ્યા વિના જોઈએ એટલો ફાયદો થવાનો નથી. જીવનનું એક પાસું નથી. સમાજમાં ભાવના પ્રગટાવવા એવા અનેક અખતરા ચાલી રહ્યા છે. એક સમય એવો આવશે જ્યારે આપણો સમાજ, આપણી સંસ્કૃતિ મોખરે પ્રગટશે. સંસ્કૃતિને ભાવનાની દ્રષ્ટિએ ત્યારે આપણે સર્વોચ્ચ સ્થાને પહોંચી શકીશું એવો મને અચળ વિશ્વાસ છે. એવું દેખાય છે. અત્યારે ભલે આપણે પતનની સ્થિતિમાં છીએ, આપણે ભાઈઓ વચ્ચે સહનશીલતાની ભાવના પ્રગટે એવું ઈચ્છીએ. હરિ ઓમ.